આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી તથા આવનારી ચૂંટણીઓ માટે સ્પષ્ટ અને અસરકારક રણનીતિ ઘડવા માટે જનસંવાદ પરિવર્તનનો શંખનાદ કાર્યક્રમ અંતર્ગત મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ હેઠળ આછોદ જિલ્લા પંચાયત બેઠક અને તેના અધીન આવતી તાલુકા પંચાયત સીટો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। તારીખ 19 જાન્યુઆરી 2026 સોમવારના રોજ આછોદ બુઆ રોડ પર ઈદગાહ પાસે સ્થિત હોલ ખાતે યોજેલી બેઠકમાં આછોદ જિલ્લા પંચાયતના સીટના કાર્યકરો, પાયાના આગેવાનો અને સ્થાનિક પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। બેઠક દરમિયાન કોંગ્રેસના જિલ્લા તેમજ તાલુકા કક્ષાના વરિષ્ઠ નેતાઓએ કાર્યકરોને સંબોધન કરી જનતા સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાની, ગામે ગામ પક્ષની વિચારધારા પહોંચાડવાની અને સ્થાનિક પ્રશ્નોને પ્રાથમિકતા આપવા અંગે માર્ગદર્શન આપ્યું હતું। આ બેઠકમાં આછોદ જિલ્લા પંચાયત હેઠળ આવતા વિવિધ વિસ્તારો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં આછોદ 1 અને આછોદ 2, બુઆ તથા નહિયેર, કોલવણા, ઇતોલા અને મછાસરા, રોજા તંકાડિયા, મંગરોળ, વલીપુર અને દેનવા તેમજ પુરસા વિસ્તારના કાકડિયા, દાદાપોર, હેમતપુરા, અડવાલા, રાણીપુરા અને જૂના નવા વાડિયા જેવા ગામોનો સમાવેશ થયો હતો। દરેક વિસ્તારમાં સંગઠન મજબૂત કરવાની દિશામાં સૂચનો અને અભિપ્રાયો પર ખુલ્લી ચર્ચા કરવામાં આવી હતી। એટલું જ નહીં, આજના દિવસે ગમનાથ સ્થિત વિષ્ણુ મંદિરના હોલ ખાતે પણ એક મહત્વની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં કેરવાડા, બોડકા, આસાનેર, ભીમપુરા, રોંધ, શ્રીકોથી, શ્રીરમ, તેગવા, સોનામા, અનોડ, તરછા તેમજ ગમનાથ સહિતના વિસ્તારોના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા। અહીં પણ સ્થાનિક મુદ્દાઓ, સંગઠનાત્મક પડકારો અને ચૂંટણી પૂર્વ તૈયારીઓ અંગે ઊંડાણપૂર્વક વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો। બેઠકના અંતે આગામી દિવસોમાં જનતાના પ્રશ્નોના વધુ અસરકારક રીતે વાચા આપવા, સ્થાનિક સ્તરે કોંગ્રેસ સંગઠનને સક્રિય અને એજકૂટ બનાવવા માટે ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા। પરિવર્તનનો શંખનાદના નારા સાથે યોજાયેલા આ જનસંવાદ કાર્યક્રમોમાં કાર્યકરો નવો ઉત્સાહ અને આત્મવિશ્વાસ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો, જે આવનારી ચૂંટણીઓમાં કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે તેમ છે। આ બંને કાર્યક્રમોમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ, ઇબ્રાહીમભાઈ શેઠ, ભૂપેન્દ્રસિંહ ડાયમા, કેતન મકવાણા, ઠાકોરભાઈ પઢિયાર સહિત અનેક કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત પરિવર્તન શૃંખલા જન સંવાદ માટે જિલ્લામાં ભરૂચ જિલ્લામાં જન સંવાદનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યારે આજે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત આમોદ તાલુકાના આછોદ જિલ્લા પંચાયતમાં આછોદ તાલુકા પંચાયત સીટમાં આજુબાજુમાં આવતી સીટો સાથે જન સંવાદ કરી આજે પરિવર્તનની ચર્ચા કરેલ છે। આગામી ઇલેક્શનમાં તાલુકા જિલ્લામાં ઉમેદવારથી લઈ અને સવિશેષ સંગઠન ચર્ચા વિચારણાને આપણે થઈ છે, ત્યારે મને વિશ્વાસ છે આછોદ જિલ્લા પંચાયતના આગેવાનો પર કે આગામી ચૂંટણીમાં ઉમેદવારની પસંદગીથી લઈ અને જીત તો નિશ્ચિત છે, અને જાહેરાત આછોદ જિલ્લા પંચાયતની બાકી છે। સર્વ ભેગા મળી અને સર્વે વિશ્વાસ વ્યક્ત કર્યો ના જે મતદાર યાદીમાંથી નામ નીકળી ગયા છે એ બાબતે શું કહેશો? મતદાર યાદીમાં નંબર 7 ના ફોર્મની ગઈકાલે છેલ્લી તારીખ હતી। ભારતીય જનતા પાર્ટી રઘવાઈ થઈ ગઈ છે ખોટું કરવામાં, અને વોટ ચોરી કરીને એ લોકો સરકાર બનાવતા હતા, એનો પર્દાફાશ થયો છે। ત્યારે ભરૂચ જિલ્લામાં ખાસ કરીને જંબુસર અને વાગરા વિધાનસભામાં અને ભરૂચ વિધાનસભામાં જે મત નીકળી ગયા છે, ખરેખર એમની માટે પૂરું નથી, ડબલ મત હતા, એ સિંગલ થઈ ગયા છે। ત્યારે એ લોકો રઘવાયા છે કે આ મત આપણા જીતના હતા અને આપણે હારી જઈએ વિધાનસભાની પરિસ્થિતિ છે। ત્યારે આગામી હારવાના ડરથી એ લોકોએ એક ચોક્કસ કોમ્યુનિટી ધર્મને ટાર્ગેટ કરી એમના મત કઈ રીતે કરવા એ ખોટી રીતે ગઈકાલે હજારોની સંખ્યામાં વાંધો લીધેલો છે। તમે માહિતી માંગી છે કે અમને બુક વાઇઝ માહિતી આપો। જો ખોટું હશે અને કોઈ પણ અધિકારી ખોટું કરશે અને સમરબંધી હશે, અમે છોડવાના નથી, સુપ્રીમ કોર્ટ સુધી લડીશું। અને કોને વાંધો લીધો છે, કયા કારણથી લીધો છે, એનો જાણવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છે, અને આગામી કલેક્ટર સાથે મિટિંગ બી છે, એ આગળ અમે આપી જણાવીશું।